શ્રી નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આયોજિત આ રિલે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 27 તારીખે 3 તારીખે અમારા દોડવીરો ખરેડી તેમજ ભાવનગર અને અમદાવાદના દોડવીરો 35 દોડવીરો આજે રિલે દોડ 1400 કિલોમીટરની રિલે દોડ તેમને 27 થી 3 તારીખે પૂરી કરેલી છે. સંપૂર્ણ રીતે કોઈ પણ જાતના વિઘ્ન વગર અને તેમનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની અંદર તેમને સ્થાન પણ મળ્યું છે. આ જે પ્રોગ્રામ જે હતો તે હરિદ્વારથી વાયા એકલિંગજી રાજસ્થાન, ત્યારબાદ ડાયરેક્ટ ખરડેશ્વર દાદાના મંદિરે પેલા એકલિંગજી મહારાજની પૂજા, ત્યારબાદ ખરડેશ્વર દાદા ખરડી જે અમારું ઈષ્ટદેવ મંદિર છે ત્યાં પૂર્ણ કર્યો. ગંગા અભિષેક ત્યાં ગંગાજીનું પાણી અમે કાવડ યાત્રા રૂપે સાથે લઈ ક્યાંય એને રોકાવા નથી દીધું અને ડાયરેક્ટ એકલિંગજી ત્યાંથી ખરડી, આપણે ગુજરાતની અંદર જામનગર જિલ્લાનું નાનું એવું ગામ છે ખરડી, ત્યાં અમે તેને જળાભિષેક કર્યો ખરડેશ્વર દાદાને. અમે આ દોડની શરૂઆત 27 તારીખે હરિદ્વારથી કરેલી હતી, પણ એ સમય દરમિયાન અમને વાતાવરણ અનુભવ, નવા રોડ રસ્તાઓ, અલગ ટ્રાફિક વ્હીકલ, એના માટે અમારા મેનેજમેન્ટ ટીમે અમને ફૂલ સપોર્ટ કર્યો. ત્યારબાદ અમારા આગળના રસ્તા, અમારી મુવમેન્ટ કે અમે જ્યારે પ્રેક્ટિસ કરી હતી એ રસ્તા રોડ અલગ હતા, ત્યાંનું વેધર અલગ હતું, પણ સમય પ્રમાણે અમે અપડેટ થતા રહ્યા. અમારા રૂટ પણ ક્યાંક અમારે ચેન્જ કરવા પડ્યા. સતત અમારી ટીમ એક્ટિવ હતી, એના લીધે અમને વિઘ્નમાંથી ફૂલ એ રસ્તા મળતા ગયા છે. મેડિકલ ઇમરજન્સી માતાજીની દયા હતી કે જ્યારથી અમે પ્રેક્ટિસ કરતા ત્યારે અમને ઘણું બધું ફીલ થતું, પણ જ્યારે અમે ગંગાજી અમારા ખભા પર બિરાજમાન કર્યા ત્યારથી અમારા 35 રનરને કોઈ ઈજાની વાત તો ત્યાંથી પણ કોઈને એક ઠેસ નથી આવી. જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અમારું સ્થાન દર્જ થયું, જે અમને ખબર પડી, અમને લાસ્ટ સુધી ખબર નહોતી કે અમારું નામ દર્જ થઈ ગયું, પણ જ્યારે અમને ખબર પડી તો અમારા માટે કલ્પના નહીં પણ કલ્પના બહારની વસ્તુ હતી. અમારા માટે બહુ પ્રાઉડ પડી, અમારા માટે, અમારા ગ્રુપ માટે, દોડવીરો માટે અને અમારા ગ્રામ માટે. અને જે ગવર્મેન્ટે કે જે બુકે નોંધ લીધી એના માટે અમે ખૂબ આભારી છીએ. અમે 35 યુવાનો પ્લસ અમારા વોલેન્ટિયર સહિત અમારી 5 જણાની ટીમ હતી.